આપણે બટાકાની પટ્ટી પાડવાની છે, પટ્ટીના ભજીયા બનાવવાના છે. તો આપણે એમાં 1 કપ ચણાનો લોટ લઈશું. આપણે બટાકાની પટ્ટી પાડીવાળી છે, સરસ બટાકાની પટ્ટી પાડીવાળી છે છાલ ઉતારીને. તો આપણે એમાં મસાલો કરવાનો છે. આપણે લીલી ચટણી બનાવવાની છે, લીલી ચટણી બનાવવાની છે, મસાલો બનાવવાનો છે. તો આપણે લીલા ધાણા એડ કરીશું. એમાં આપણે 1 આદુનો ટુકડો નાખીશું. પછી એમાં આપણે ચણાની દાળ એડ કરીશું. આપણે 3 ચમચી ચણાની દાળને આપણે પલાળી દીધી. આપણે એમાં 2 મરચાં એડ કરીશું. એમાં આપણે થોડીક હળદર નાખીશું, થોડી ગમતી હિંગ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે બ્લેન્ડર ફેરવીને ક્રશ કરી નાખીશું. આપણે વેફરને સરસ કપડામાં કોરી કરી નાખી છે. કોરી કરી નાખીને તો એકદમ સરસ થઈ જશે. તો આપણે હવે એને મસાલો ભરી લઈશું. આપણે મસાલા બનાવ્યો છે, તો આપણે આને બટેકા પર ભરી દઈશું. મસ્ત બટેકા પર ભરી દેવાનું છે. આપણે આને મસાલા પૂરી કહેવાય છે. મસાલા પૂરી બનાવવાની છે. તો આપણો મસાલો સરસ ભરાઈ ગયો છે. તો આપણે એની પર બીજી પૂરી મૂકીશું. આવી રીતના આપણે બધી પૂરી ભરી લેવાની છે. પૂરી ભરીને આપણે આને ડીશમાં લઈશું. આપણે પૂરી સરસ ભરી લીધી છે, એકદમ મસ્ત મસાલો ભરીને તૈયાર કર્યો છે. તો સરસ થઈ ગયું છે. તો આપણે હવે ચણાના લોટનું બેસન તૈયાર કરી દીધું છે. તો આપણે હવે તેલ મૂકી દીધું છે. તો આપણે એને તળીને બેસનમાં બોળી દઈશું. બોળીને આપણે તળવાનું છે. આપણે પૂરી સરસ તળાઈ ગઈ છે, એકદમ મસ્ત ફૂલીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે મસાલાવાળી. તો આપણે એને બહાર કાઢી લઈશું. આપણે બટાકાની પૂરી સરસ તૈયાર છે. તો હાલો ખાવા, મસાલા પૂરી ખાવા. તો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.